નમસ્તે મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં। હવે આપણે આપણી રીતે તો ચડાવ કરી દીધી, પણ હવે વર્ધાને ચડાવ કરે છોટુભાઈ। જો આ વચ્ચે ઊભા છે છોટુભાઈ ઉસ્તાદ, સરસ રીતે રેવલ અને રમત બંને સારી રીતે શીખવાડે। પણ આપણે માત્ર થલ ચાલ શીખવાડવાની છે। ઝૂલો કેટલા કહેતા હોય, કેટલાક થલ કહેતા હોય, તો આપણે માત્ર ને માત્ર થલ ચાલ શીખવાડવા માટે છોટુભાઈને બોલાવેલા છે। ઘોડાને તમે ગમે એટલી વાર તમારી રીતે જો ઓલું કરતા હોય કે ભાઈ આપણે શીખવાડી દે, આપણે બેહી એટલે એ રહેવા લઈ ચાલે, એવું ન હોય। જે વાસ્તવિકતા હોય એનો સ્વીકાર કરવો પડે। આપણે આપણી રીતે હાંકતા હોય પછી એવું હાલે, અને ઉસ્તાદ એકવાર આટી પાડી જાય પછી આપણે મહેનત કરવાની, એટલે એ ચાલમાં હાથી ઘોડાનો ફેર પડે। તો એના માટે આપણે છોટુભાઈને બોલાવેલા છે। પહેલો દિવસ છે આજે। જો સરસ રીતે ચાંદલો કરી અને છોટુભાઈએ મુહૂર્ત કર્યું। પૂછેટિયું જે પાછળ માર્યું છે એ આપણે છોટુભાઈને પછી વિડીયોમાં પૂછશું। અત્યારે જો થોડીક એમ વાંહેથી ઠાઠું દબાવીને હાલે, હું કારણ કે પહેલી વખત આમ કંઈક એવું થયું હોય ને, એટલે વાંહેથી કે હું કોણ જાણે દાબ પડે છે, છોગા જાય તો ભડકે, એ ભડક ઉડે, એ બધી વાતું છે। તો આજની આ માહિતી છે આપણે છોટુભાઈ પાસેથી જાણશું, અને પછી ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ રીતે આપણે નાના નાના વિડીયો થકી સમજણ લેશું। જો આજે વર્ધાની આ ટ્રેનિંગ થલ ચાલ માટેની, અને બીજું વાત એ કે ટ્રેનિંગ એટલા માટે ચાલુ કરવી પડી, એનું ચંચળ જીવન શાંત નથી થતું। આટલું લંજિંગ દીધાય, હું આમ રેગ્યુલર તો વિડીયો નથી મૂકતો, પણ કંઈક આપણે મૂકી દઈ, પણ રેગ્યુલર લંજિંગ ને બધું ચાલુ જ હોય, પણ એને તોય જીવનમાં ક્યાંય શાંતિ નથી। થાણિયામાં ચારે કોર પાટે પાટા ધબધબાટી બોલાવે છે, એટલે કીધું હવે હળવી હળવી સવારી ચાલુ કરીએ। તો આજે આ લંજિંગનો પહેલો દિવસ। ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ બે દિશામાં ચાલવું એ જરૂરી છે, કારણ કે જો જ્યારે આ ચક્કર ચાલે છે ત્યારે એ પોતાનો જમણો પગ છે એને પ્રાધાન્ય આપે। જ્યારે આ દિશાની અંદર ચાલતા હોય ઘોડા, આ રાઉન્ડમાં ચક્કર લેતા હોય તો જમણો પગ હોય, આની પહેલાંની બાજુ તમે જોયું ત્યારે ડાબો પગ હતો, એ જોર કરીને લે। પણ બે દિશામાં જો એને આ સરસ લંજિંગ મળે તો એના સ્વાસ્થ્ય માટે, એના શરીર માટે સારું। આ વાત તો જણાવેલી છે, પણ છતાંય કહું કીધું। हाँ પછી નો ભડકશે, ચમકશે નહીં, ભડકશે નહીં, ગલગલિયા કાંઈ ન થાય। હા આને ક્યાંય જીવનમાં શાંતિ નથી, એટલે બહાર બાંધવી પડી। હક જ નથી કરતી કોઈ પણ રીતે, રાજ્યલય નથી એટલે શું છે થોડુંક ઓલું થાય ને। જો રમવાનું તો પાછું ચાલુ ને ચાલુ, જાણે ડાન્સની ખોડી તૈયાર થતી હોય એવી રીતે। હા બેટા, નાચવું છે આપણે, હે? તો મિત્રો જો સામાનની વિગતો આપણે જાણી છે, પણ ઉસ્તાદજી પાસેથી જાણીએ। છોટું ઉસ્તાદજી, સમજાવો તમે આ બધો સામાનમાં, ખાસ કરીને પહેલાં તો ચોકડું તો બધાને ખબર હોય, પણ આ જે ઝેરબંધ બાંધેલો છે એના વિશે માહિતી આપો। ઝેરબંધમાં એવું છે, ઘોડા ગરદન હારી રાખે, વધારે ઊંચી ડોક ન કરી શકે, વ્યવસ્થિત મૂંડો ન ફેંકી શકે આમ તે આમ, અને સીધો સીધો વ્યવસ્થિત જોઈને રસ્તા જોઈને હાલ્યો જાય, બરોબર। એને માટે એ ઝેરબંધ છે। અને કેટલો ટાઈટ રાખાય? ટાઈપ એનો કલ્લો જોઈ લેવાનો, કલ્લો ઘોડાનો એટલો
જેટલો આપણે રાખવું હોય એટલો કરીને ફિટ કરી નાખવાનો. અને મોયડામાં બાંધવાનો ને? હા, મોયડામાં બાંધીને એટલો ફિટિંગ કરી નાખવાનો. પછી ઘોડી સીધી સીધી જોતી હાલી જાય. અને બાકી પછી તંગ વિશે માહિતી આપો તમે. તંગ તો એ છે કે તંગ આપણે ઘોડાનો ગમે ત્યારે ફિટિંગ કરવું હોય હા તો જો આગલો ભાગ રહ્યો ને આ હા પગનો, આ તે કમસે કમ એટલો હા પાછળ ખેંચવાનો. પાછળ કઈ હતી કે આ જો તંગ રહ્યો ને હા આ તંગને અહીંયા ખેંચવાનો. બરોબર. બરાબર. હા પછી અહીંયા ફિટિંગ સામાન કરીને પછી આ પૂંછડીઓ નાખવાનો. હા પૂંછડી આ તે ઘોડાને ખોટા ગલગલિયા ન થાય. હા આ જો પૂંછડો દવાઈ લઈએ પાછળ હા આમ 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 કરતી જાય. આ તે ઘોડા વ્યવસ્થિત લંચિંગમાં લ્યો, લંચિંગમાં લઈને પછી એનો બધું ચમક ભડક બધું નીકળી જાય. બરાબર. અને બાકી એનું કોઈ ખાસ મહત્વ સામાનનું કઈ? મત તો એ છે કે જો આ કાચો સામાન રહ્યો ને, ગાદલો, દડી, નીચેનો લમદો, એ બધું નાખીને આપણે ચાલુ કરવાની. એમ નહીં, આ પૂંછડિયાને લીધે સામાન નો હલે એવું થાય ને? પૂંછડિયા તો સો આવે ઘોડીનો. હા. और पूंछ जो रही ने એ પાછળ દબાવે નહીં, ઊંચી ઉપાડીને હાલે. વાહ. હા, સરસ મિત્રો. તો આ આખા સામાનની માહિતી છે. બાકી આ ઘાંસીઓ તો આપણી સારી બેઠક વ્યવસ્થા માટે હોય, બરોબર ને? હા. આ તે આગળ નો સરકે, ત્યાં ને અહીંયા ફિટ આપણે બેઠા હોય, વ્યવસ્થિત પેગડામાં પગ હોય અને વ્યવસ્થિત આસન સારો બની જાય તો સામાન્યનું સરકે, આપણોય બેલેન્સ બરાબર રહીએ, ઘોડાનું બેલેન્સ બરાબર રહીએ. વાહ. બરાબર. આ પ્રમાણે એનો સીન બનાવીને હાંકવાનો. ક્યાં વાત. તો આ હતી આજની માહિતી. જો આ મેં કીધું ને એમ, જેમ આમાં ઘોડો એ દરિયો છે, ઘોડાનો વિષય. જેટલા લોકો ફરે એટલા એના બધાય અલગ અલગ ખાસ કરી અને વિષય વસ્તુને જાણવા માણવાના સ્થાન હોય. તો ઉસ્તાદજી છોટુભાઈ પાસેથી આપણે સરસ મજાની માહિતી મળી છે આજના વિડીયોમાં. બસ મિત્રો, તો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સરસ રીતે જો વહેલી સવાર તો નથી, અંદાજિત 8:30 જેવું થયું છે. તડકામાં નવડાવી અને રાખી દેવું. તો વર્ધાની સરસ આ થલ ટ્રેનિંગ શરૂ થઈ છે. હવે કદાચ વિડીયો આવશે તો તમને એ જ વિડીયોની અંદર દેખાઈ જશે. તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને, શેર કરજો વિડીયો આપણને અનુકૂળતા હોય તો. બાકી જોતા રહો અશ્વપ્રેમ. ધન્યવાદ.